સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજનો ટોપિક છે ટેન્સીસ. ત્રણ ટેન્સીસ એક જ વિડીયોમાં. કયા કયા? ત્રણેય ચાલુ ટેન્સ કે જે તમે વારંવાર સ્પોકનમાં વાપરો છો કે રહ્યો છે, રહ્યો હતો અને રહ્યો હોઈશ. જેમ કે હું બોલી રહ્યો છું, હું બોલી રહ્યો હતો અને હું બોલી રહ્યો હોઈશ. તો આવા વાક્યો વારંવાર બોલો છો, એના માટે તમને ટેન્સ આવડવો જોઈએ. અને જો ટેન્સની અંદર તમે જશો તો તમે કન્ફ્યુઝ થશો. પણ આજે સુપર ટ્રિક્સ આપવાનો છું કે જેથી તમને ત્રણે ત્રણ ટેન્સ એકદમ ક્લિયર બને. ઓકે, સો રેડી એન્ડ સ્પીક વિથ મી. સો ફ્રેન્ડ્સ, ત્રણે ત્રણ કાળ છે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. હવે ચાલુ છે તો તમે કેવી રીતે બોલો છો? એક ફિક્સ વર્ડ છે કે રહ્યો છે, રહ્યો હતો અને રહ્યો હોઈશ. ઓકે, જેમ કે ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ એટલે કે રહ્યો છું, રહ્યો છે, રહ્યો છીએ. ઓકે, તો આના માટે છે કયા વર્ડ એનો ઉપયોગ કરીએ. પણ જ્યારે પણ ચાલુ દેખાય તમને તો તમારે આઈએનજી રહ્યો દેખાય ત્યારે આઈએનજી મૂકવાનો. કોની સાથે? વર્બની સાથે. ઓકે, કાની સાથે? વર્બની સાથે. અહીંયા રહ્યો તો ફરીથી શું આવે? આઈએનજી. અહીંયા પણ રહ્યો તો શું આવે? આઈએનજી. એટલે એક ક્લુ છે આપણું સોલ્વ થઈ ગયું કે રહ્યો દેખાય સેન્ટેન્સની અંદર તો તમારે શું મૂકવાનું? આઈએનજી. ઓકે, હવે જો વર્તમાનની વાત કરો છો તો રહ્યો છે, ઓકે, છા, છીએ, છું એવું બોલીએ. ઓકે, તો અહીંયા છે એમ, ઇઝ અને આર. ઓકે, આને જુઓ, હતું આવે તો વોઝ અને વર. આને થર્ડ છે હોઈશું, કાં તો હોઈશ તો વિલ બી. શું આવે? વિલ બી. તો ધ્યાન આપો ફરીથી કે છું, છીએ અને છે તો એમ ઇઝ આર નું ગુજરાતી થાય છે, છીએ, છું. ઓકે, હતો કાં તો હતા કાં તો હતી તો વોઝ અને વર થાય. એનું ઇંગ્લિશ શું થાય? વોઝ અને વર. અને વોઝ અને વર નું ગુજરાતી થાય હતો, હતા અને હતી. ઓકે, અને રહ્યો હોઈશું, હોઈશ અને હશે તો વિલ બી. શું થાય? વિલ બી. તો હવે આપણે ત્રણે ત્રણ ટેન્સ નો એક સેન્ટેન્સ થી એની આઈડિયા મેળવીએ. જેમ કે કોઈ એક વાક્ય લઉં છું કે હું હસી રહ્યો છું. ચલો, અહીંયા શું છે? છું. જો ભૂતકાળ થઈ ગયું તો હતો. શું આવે? હતો. તો આપણે લખીએ હું હસી રહ્યો હતો. ધ્યાન આપજો. અને જો ભવિષ્યની વાત કરો તો શું આવે? હતોની જગ્યાએ હશે આવે. શું આવે? હશે. હું હસી રહ્યો હોઈશ. શું આવે? હોઈશ. શું ચેન્જીસ છે? ધ્યાન આપજો. છું, હતો અને હોઈશ. ત્રણ ચેન્જીસ છે, બીજું કઈ ચેન્જીસ છે નહીં. તો હવે એને મૂકીએ. કરતા કોણ છે? હું પોતે છું. આઈની જોડે શું આવે? એમ આવે. એ તો આઈડિયા છે ને. આઈની જોડે એમ, હી શી ઇટ ની જોડે ઇઝ અને યુ આર વી ધી ની જોડે આર આવે. ઓકે, ચલો, આઈ એમ. ઓકે, ક્રિયા કઈ છે? હસવાની તો લાફ. અને રહ્યો તો શું આવે? આઈએનજી. લાફ એટલે હસવું અને હસી રહ્યો તો લાફિંગ. શું આવે? લાફ પ્લસ આઈએનજી. તો ક્રિયાની જોડે તમારે શું લગાવવાનું છે? આઈએનજી. ઓકે, અહીંયા જુઓ તો કે આઈ એટલે કે હું હતો, હું હસી રહ્યો હતો તો શું આવે? હતો એટલે વોઝ. આઈ વોઝ લાફિંગ. આઈ વોઝ લાફિંગ. હું હસી રહ્યો હતો. અને હોઈશ તો વિલ બી આવે. વોઝ ની જગ્યાએ શું આવે? વિલ બી. આઈ વિલ બી લાફિંગ. હું હસી રહ્યો હોઈશ. તો ત્રણે ત્રણ ટેન્સ અહીંયા પૂરા થઈ જાય છે. પણ વધારે આપણે ડીપમાં નોલેજ મેળવીએ, એની પ્રેક્ટિસ કરીએ સેન્ટેન્સની સાથે. તો શું ચેન્જીસ છે? એમ ઇઝ આર. એમ ઇઝ આર. વોઝ એટલે હતો. વિલ બી એટલે હોઈશ કાં તો હશું. તો હું હસી રહ્યો છું તો આઈ એમ લાફિંગ.
આઈ વોઝ લાફિંગ હું હસી રહ્યો હતો, અને આઈ વિલ બી લાફિંગ હું હસી રહ્યો હોઈશ. ઓકે, ચલો કોઈ છોકરો છે જેમ કે મનન, તો શું આવે? મનન ઇઝ, કારણ કે છોકરો છે હી ની જોડે શું આવે? ઇઝ. મનન ઇઝ દોડી રહ્યો, દોડવું એટલે રન, અને રહ્યો એટલે કે રનિંગ. મનન ઇઝ રનિંગ, મનન દોડી રહ્યો છે, અને હતો તો મનન વોઝ રનિંગ, શું આવે? રનિંગ. અને હશે તો વોઝ ની જગ્યાએ વિલ બી. મનન વિલ બી રનિંગ, મનન દોડી રહ્યો હશે. ઓકે, અન્ડરસ્ટુડ? ક્લિયર થઈ ગયું? જ્યારે પણ આપણે છે ની વાત કરીએ તો ઇઝ, હતો ની વાત કરીએ તો વોઝ, અને હશે તો વિલ બી. પણ ત્રણે ત્રણ ચાલુ હોવા જોઈએ, એટલે કે રહ્યો છે, રહ્યો હતો અને રહ્યો હોઈશ. હવે એક કામ કરીએ કે આર નો ઉપયોગ જોઈએ આપણે, કે એક કરતા વધારે માણસ હોય. શું હોય? એક કરતા, એકદમ બેઝિક લેવલનું સમજાવું છું. ઓકે, કે એક કરતા વધારે માણસ છે તો તમારે આર નો ઉપયોગ કરવાનો હેલ્પિંગ વર્બ તરીકે. જેમ કે અમે રમી રહ્યા હતા, અમે હસી રહ્યા હતા, અમે દોડી રહ્યા હતા, અમે લખી રહ્યા હતા. તો જ્યારે પણ એક કરતા વધારે હોય, આપણે લઈએ કે અમે હસી રહ્યા હતા, તો વી આર. શું આવે? આર. ફરીથી કે આઈ ની જોડે એમ, એક વચન છે તો ઇઝ, અને એક કરતા વધારે છે તો આર મૂકવાનો. વી આર લાફિંગ, અમે હસી રહ્યા હતા, અમે હસી રહ્યા છીએ. આનું શું થાય? છીએ. અને હતા તો ધ્યાન આપજો, વી વર લાફિંગ. હતા, વોઝ એટલે હતા, વર એટલે હતા, પણ એક છે તો વોઝ મૂકવાનું. ઓકે, અને એક કરતા વધારે છે તો તમારે વરને મૂકવાનું. ધ્યાન આપજો, બરોબર? અને હશું કાં તો હોઈશ, તો આમાં કોઈ નિયમ નથી, ખાલી વિલ મૂકવાનો. વી વિલ બી લાફિંગ, હું હસી રહ્યો હોઈશ, અમે હસી રહ્યા હોઈશું. અમે હોમવર્ક કરી રહ્યા છીએ તો વી આર ડુઈંગ હોમવર્ક, અમે હોમવર્ક કરી રહ્યા હતા, વી વર ડુઈંગ હોમવર્ક. અને અમે હોમવર્ક કરી રહ્યા હશું તો વી વિલ બી ડુઈંગ હોમવર્ક. હું ડ્રાઇવિંગ કરી રહ્યો છું તો આઈ એમ ડ્રાઇવિંગ, આઈ એમ ડ્રાઇવિંગ. હું ગાઈ રહ્યો છું તો આઈ એમ સિંગિંગ, હું ગીત ગાઈ રહ્યો છું તો આઈ એમ સિંગિંગ અ સોંગ. હું વાર્તા લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી. હું બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ, આઈ એમ સ્પીકિંગ. હું શીખવી રહ્યો છું તો આઈ એમ ટીચિંગ, હું શીખી રહ્યો છું તો આઈ એમ લર્નિંગ, આઈ એમ લર્નિંગ. તો છું, છા ને છે, તો ઇન શોર્ટ એમ ઇઝ આર અને આઈ એન જી. ઓકે, હતો તો વોઝ વર, જેમ કે વી વર પ્લેઇંગ, અમે રમી રહ્યા હતા. વી વર રાઇટિંગ અ સ્ટોરી, અમે સ્ટોરી લખી રહ્યા હતા. આઈ વોઝ રાઇટિંગ અ સ્ટોરી, હું સ્ટોરી લખી રહ્યો હતો. હું ગેમ રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ અ ગેમ, હું ગેમ રમી રહ્યો હતો. હું મિત્રો સાથે રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ વિથ માય ફ્રેન્ડ્સ. હું ઇંગ્લિશ બોલી રહ્યો હતો તો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. હું વાક્યો બનાવી રહ્યો હતો તો આઈ વોઝ મેકિંગ સેન્ટેન્સીસ, આઈ વોઝ મેકિંગ સેન્ટેન્સીસ. અને જો ફ્રેન્ડ્સ હોઈશની વાત છે તો તમારે શાનો ઉપયોગ કરવાનો? વિલ બી. હું દોડી રહ્યો હોઈશ, આઈ વિલ બી રનિંગ. અમે ગાઈ રહ્યા હશું, વી વિલ બી સિંગિંગ. અમે જઈ રહ્યા હશું, વી વિલ બી ગોઈંગ. અમે ગોવા જઈ રહ્યા હશું, વી વિલ બી ગોઈંગ ટુ ગોવા. સો ફ્રેન્ડ્સ, થોડું કન્ફ્યુઝન આવવું જોઈએ નહીં. રહ્યો કોઈ પણ સેન્ટેન્સની અંદર જોવા મળે તો શું મૂકવાનું? આઈ એન જી. છે, રહ્યો છે તો એમ ઇઝ આર અને આઈએનજી. હતો તો વોઝ વર અને આઈએનજી, અને વિલ બી પ્લસ આઈએનજી, એટલે કે રહ્યો, હશે, હોઈશું અને હોઈશ. સો ફ્રેન્ડ્સ, તમને ક્લિયર થઈ ગયું હશે.
હવે જો નેગેટિવ સેન્ટેન્સ છે તો આમાં કઈ ચેન્જીસ નહીં થાય, ખાલી ફક્ત ને ફક્ત તમારે નોટ નો ઉમેરો કરવાનો છે. ઓકે, એમ ઇઝ અને આર એટલે છે, આનો મતલબ છે અને નથી તો એમ ઇઝ આર પ્લસ નોટ આવે. શું આવે? નોટ. જેમ કે આઈ એમ નોટ લાફિંગ, હું હસી રહ્યો નથી. આઈ વોઝ નોટ લાફિંગ, હું હસી રહ્યો ન હતો. અને આઈ વિલ બી નોટ લાફિંગ, આઈ વિલ નોટ બી લાફિંગ. વિલ નોટ બી આવે, ધ્યાન આપજો અહીંયા, વિલ પછી નોટ આવે. આઈ વિલ નોટ બી લાફિંગ, હું હસી રહ્યો ન હોઈશ. તો કઈ ચેન્જીસ નથી, નેગેટિવ ની વાત કરે છે. તો ઇન શોર્ટ કે તમારે ખાલી ફક્ત ને ફક્ત નોટ, વોઝ નોટ કાં તો વર નોટ, વિલ બી તો વિલ નોટ બી આવે. શું આવે? વિલ નોટ બી. હું બોલી રહ્યો નથી, આઈ એમ નોટ સ્પીકિંગ, હું બોલી રહ્યો ન હતો. આઈ વોઝ નોટ સ્પીકિંગ, હું બોલી રહ્યો ન હોઈશ. આઈ વિલ નોટ બી સ્પીકિંગ, વિલ પછી નોટ આવે. કોઈ દિવસ મિસ્ટેક કરતા નહીં. ઓકે, અને જો તમારે ક્વેશ્ચન કરવો છે તો સેન્ટેન્સનું સ્ટ્રક્ચર થોડું ફેરવી નાખો. ઓકે, જેમ કે આઈ એમ લાફિંગ, હું હસી રહ્યો છું. અને આઈ એમ નોટ લાફિંગ, હું હસી રહ્યો નથી. શું હું હસી રહ્યો છું? તો એમ છે આગળ આવે, એમ આઈ લાફિંગ. શું કર્યું મેં? એમ ની આગળ, આઈ ને પાછળ. આ બેનું પ્લેસ ચેન્જ કરવાનું છે. એમ આઈ લાફિંગ, શું હું હસી રહ્યો છું? શું હું શીખવી રહ્યો છું? એમ આઈ ટીચિંગ, શું હું ગાઈ રહ્યો છું? એમ આઈ સિંગિંગ, શું હું વાર્તા લખી રહ્યો છું? એમ આઈ રાઇટિંગ અ સ્ટોરી. ઓકે, તો તમારે કોઈ પણ ક્વેશ્ચન કરવો છે તો તમારે વોઝ પર આગળ અને કરતા જે છે બીજા નંબર પર. વોઝ આઈ લાફિંગ, શું હું હસી રહ્યો હતો? વિલ આઈ બી લાફિંગ, શું હું હસી રહ્યો હોઈશ? તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે પણ રહ્યો છે, રહ્યો હતો, રહ્યો હોઈશ, રહ્યોની વાત કરે તો સમજી જવાનું કે આઈએનજી મૂકવાનો છે. જેમ કે પ્લેઇંગ, રનિંગ, લાફિંગ, રાઇટિંગ, એવી રીતે. ઓકે, અને જો રહ્યો છે, છા અને છીએની વાત કરે છે તો એમ ઇઝ આર. ઓકે, હતોની વાત કરે છે તો વોઝ વર, અને હશેની વાત કરે છે તો વિલ બી. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ વિડીયો યુઝફુલ થશે તમારા ભવિષ્યની અંદર, અને હાલ પણ તમારા માટે હેલ્પફુલ થશે તમારા સ્પોકન ઇંગ્લિશ માટે.